હેલો ગાઈસ, હર મહાદેવ। આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગોમતીપુરમાં આવેલા 400 વર્ષ જૂના ભાભારાણાના મંદિરે, જે પટવા શેરીમાં ગોમતીપુરમાં પોળમાં આવેલું છે। તો મિત્રો અમે લોકો અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા દર વર્ષે શ્રદ્ધાળુઓ લાખો પબ્લિકમાં અહીંયા આવે છે। હેલો ગાઈસ, અમે આવી ગયા છે ભાભારાણાના મંદિરે। અહીંયા દર વર્ષે હોળીના પવિત્ર તહેવારે 2 દિવસ માટે મંદિર ખુલે છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તમે દર્શન કરવા માટે આવે છે। તો તમે બી અમારી સાથે દર્શન કરો। તો મિત્રો, આ મંદિર છે ત્યાં પહેલાં એક ઓટલો હતો, જ્યાં ભાભારાણા દેવ ઓટલા પર બેસી લોકોની સમસ્યાઓ હલ કરતા હતા। અહીંયા એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે ભાભારાણા દેવે આ જ ઓટલા ઉપર પોતાનો દેહ ત્યાગ કર્યો હતો। ત્યારથી લઈને અત્યાર સુધી દર હોળી ધૂળેટીએ તેમની યાદમાં માટીની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે। અને અહીંયાની માન્યતા એવી પણ છે, જે પણ કોઈ નિસંતાન દંપતી અહીંયા સંતાન પ્રાપ્તિ માટે માનતા માને છે તો તે અવશ્ય પૂર્ણ થાય છે। અને એવું પણ માનવામાં આવે છે કે જેના લગ્ન ના થતા હોય તે લોકો પણ અહીંયા આવીને ભાભારાણા દેવની માનતા માને છે, તો એ લોકોની માનતા પણ પૂર્ણ થાય છે। અને મિત્રો, તમારા મનમાં પણ જો શ્રદ્ધા હોય તો તમે પણ આ મંદિરે એકવાર જરૂરથી આવજો। ભાભારાણા દેવ તમારા દુઃખોનું પણ નિરાકરણ જરૂર લાવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓ માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને મંદિરમાંથી ભગવાનના આશીર્વાદ સ્વરૂપે આ રક્ષા પુટલી પણ બધાને આપવામાં આવે છે। તો ગાઈસ, હવે અમે લોકો પ્રસાદીની લાઈનમાં જોડાયા છીએ, તો આપણે પણ પ્રસાદી લઈ લઈએ ભાભારાણા દેવની। ગાઈસ, અમે લોકો હવે દર્શન કરીને બહાર આવી ગયા છે। આ પ્રસાદી ખાઈ રહ્યા છે। જય સ્વામિનારાયણ। અહીંયા શ્રદ્ધાળુઓ માટે શરબતની પણ સુવિધા રખાઈ છે। જય ભાભારાણા, ભાભારાણા દેવની જય ભાભારાણા। તો મિત્રો, અમે લોકો દર્શન કરીને નીકળી જ રહ્યા હતા અને અમારા ફ્રેન્ડ્સ મળી ગયા છે। ઉમાબેન, દિવ્યા ભાભી, બંને દિવ્યા ભાભી, તરુણાબેન, આને તો તમે ઓળખો જ છો। પેલા છેલ્લે ઉભા દિવ્યા ભાભી। દિવ્યા ભાભી હાય। ઉમાબેન, તરુણાબેન, આ તેમની બે પોરીઓ। જય ભાભારાણા, જય ભાભારાણા, જય ભાભારાણા। અમારે ઘરે જવાનું લેટ થઈ રહ્યું છે અને અહીંયા લેડીઝો તમને ખબર જ છે કે લેડીઝોની વાતો છે, તો એટલે અડધો કલાકનું શરબત સારો છે ને એવું બધી વાતો કરી રહ્યા છે। કઈ ને, ચલો બધા એમના ફ્રેન્ડો જતા રહ્યા છે, અમે બી જઈશું ઘરે। આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં લખતા રહેજો। જય ભાભારાણા।